યસ મિત્રો, આજ ફરીથી નવો બ્લોગ લઈને આવી ગયા છીએ. હું છું તમારો હરી ને મેં બહુ ભારે કરી. તો આજ મિત્રો આપણે જવાનું છે સોનગઢ ફોર્ટ જવાનું છે અને ત્યાંથી આપણે જવાનું છે કોસમાલ વોટરફોલ. તો આ બધું વ્યારાની આજુબાજુના સ્થળો છે. હવે સોનગઢ તો અહીંયાથી 80 કિલોમીટર જેવું થાય છે, 80-82 જેવું, અને ત્યાંથી કોસમાલ પાછું 50 જેવું થાય છે. અને હા, સાંજે આપણે ડિનર લેવાનું છે ડાંગી રેસ્ટોરન્ટમાં, જ્યાં ડાંગી ફૂડ માટે બહુ પોપ્યુલર છે. તો બન્યા રહેજો, મજા આવશે. તો મિત્રો આપણે બારડોલી પહોંચી ગયા છીએ. હવે અહીંયાથી 50 કિલોમીટર જેવું સોનગઢ થાય છે અને વાતાવરણ આપણો સાથ નથી દેતું. આમ વરસાદ આવ્યા કરે છે ધીમો ધીમો, અને ક્યારેક ફૂલ વરસાદ આવે તો ગાડી એટલી બધી હાલતી નથી. અને અમે અત્યારમાં ખેટલા અપાએ પહેલો સ્ટોપ લઈ લીધો છે. આવો વરસાદ હોય ને ચાના હબડકા વિના તો કેમ શરૂઆત થાય છે. અમે હાઈવે ઉપર જતા હતા ને તો એક વસ્તુ જોવા મળી ગઈ. અહીંયા આવું કોઈક ગાડી મૂકી ગયું છે ટાટાની. હવે કોની છે કમેન્ટ કરી દેજો તમે. તો મિત્રો સોનગઢ પહોંચી ગયા છીએ અમે, અને હવે અહીંથી ધીમે ધીમે ટ્રેકિંગ ચાલુ કરશું. ઉપર બાઇક જાય, પણ એમાં કેવું છે કે બાઇક લઈ જવામાં થોડુંક રિસ્ક રહે, કારણ કે બહુ ખરાબ રસ્તો છે, નાની એવી કેડી જ છે. તો આપણે બાઇક અહીંયા આપણું પાર્ક કરી દીધું છે. તમે એકવાર બાઇકની હાલત તો જુઓ, આ નકરું ગારો ભરાઈ રહ્યું ને અમે આ બધું ઓલું ખટારાવાળા ગારો ઉડાડ્યા જાય ને એમાં બધું આમ તેમ થઈ ગયું. સમજો છો ને તમે, આમ તેમ થઈ ગયું. એટલે હવે ટૂંકમાં અમે ચાલુ કરીએ છીએ ને અહીંયા વેધર બહુ મસ્ત છે ઉપર પહોંચીને, અને વાદળા અડીને જાય છે. અને તમને હમણાં હું બતાવું, ટ્રેકિંગ કરશું આપણે ધીમે ધીમે ચડશું ને પછી આપણે આગળની નેક્સ્ટ લોકેશને જાવું. તો મિત્રો ટ્રેકિંગ ચાલુ થઈ ગયું છે અને અમે હાલ્યા જઈએ છીએ ધીમે ધીમે. અને એક વસ્તુ અહીંયા એ જાણવા મળી કે જે પ્રોપર સોનગઢના માણસો છે ને, આપણે કેમ હાલવા જાય રોજ સવારે, એવી રીતે એ લોકો અહીંયા ટ્રેકિંગ કરવા આવે. એટલે કસરત થઈ જાય અને કુદરતની મજા માણતા જાય. સવારમાં એકદમ ફ્રેશ ફીલ થાય, વાતાવરણ આવે જોરદાર. હા, નજારો છે અહીંનો કાંઈક. અને હજી તો અમે ચાલુ કર્યું છે. અહીંયા તમે આવતા હોય ને સોનગઢ, તો ઓડોમોસ હારે લઈને આવજો. મચ્છરનો બહુ ત્રાસ છે, અને એ પાછા જંગલી મચ્છર છે. હાળા આમ કવડે બેહે અને આમ મારીને તો મરી જાય. હમ કે ખૂન પી કે રહેંગે, હમકો માર દો તો ભી. એટલે ઓડોમોસ લઈને આવજો. ઉપર આવી ગયા છીએ ને આ રીતે કંઈક પગથિયા ચાલુ થાય છે. અને હજી આપણે સામે જવાનું છે. અહીંયાથી આપણે આવ્યા હતા, ત્યાં તો વાદળું આવી ગયું છે. અને 75% એવી રીતે ટ્રેકિંગ છે અને 25% આ રીતે પગથિયા છે. તો હવે પાછા ઉપર પહોંચીને તમને વ્યૂ બતાવું. પગથિયા ચાલુ થયા, પણ એકદમ સ્વર્ગની સીડી હો. હા, વાદળ અડીને જાય છે અને હરીભાઈ હાલ્યા જાય છે સીડી, એક પગથિયું ચડ્યા જાય છે. અને મજા જ આવ્યા રાખે. અહીંયા તમારે આવવા જેવું છે. સુરતથી તમે સવારે નીકળો ને એટલે 2 કલાકમાં તો પહોંચી જાઓ. બહુ જોરદાર લોકેશન છે. ફાઇનલી કિલ્લાનો ગેટ આવી ગયો છે. અને એટલા થાકી ગયા ને ભાઈ, ખરેખર તો મચ્છરથી બહુ થાકી ગયા. આ બધે ઢીમચા કરી દીધા હાથમાં અને બધે. હાળા ઉડવાનું નામ ન લે, પણ તમે આ એકવાર ગેટનો નજારો જુઓ. કિલ્લામાં અંદર એન્ટર થઈ ગયા છે અને આવી રીતે કાંઈક બધું અલગ જગ્યાએ મંદિર ને એવું બધું છે. અને અમે હવે થાકી ગયા છીએ, બેહવાનું ગોતી છીએ. પહેલાં તો નિરાતે બેહવું છે.
અને પવન કાંઈ આવતો નથી એટલે વધારે થાક લાગે છે. તો બન્યા રહેજો, મજા આવશે. અહીંયા છે ને આવી રીતે પોઈન્ટ આપેલા છે, વ્યૂ પોઈન્ટ છે. અહીંયાથી જોરદાર વ્યૂ આવે છે. अभी हमारे साथ बने रहे. अभी हम આગળના લોકેશને જઈ રહ્યા હે અને અહીંયા અમને ફરી લીયા હે. હવે આ જો ફરી લીધું ને એમ હોય, આપણે ફરતા સારું આવડે. એટલે હવે ટૂંકમાં 10:30 જેવું થયું છે. નીચે મસ્ત એક જગ્યાએ સેવ ખમણી મળે છે ગરમા ગરમ બસ સ્ટેન્ડ પાસે. તો નાસ્તો કરીને પછી કોસમાલ વોટરફોલ તરફ આપણી ઘોડીને હાંકી નાખી. બરાબર ને મિત્રો? તમે સોનગઢ આવતા હોય ને તો અહીંયા આ રીતે ફૂડ કોર્ટ બનાવેલો છે નગરપાલિકાએ. અને અહીંયા સેવ ખમણીને પાત્રા ને બધું આ જલારામ લોચો કરીને છે ને બહુ જોરદાર મળે છે. અમે તો બીજી વાર આવ્યા અહીંયા. અમે જોકે જ્યારે આવીને ત્યારે અહીંયા જ નાસ્તો કરવાનું રાખીએ. ગરમા ગરમ સેવ ખમણી અને પાત્રા આપણે ઓર્ડર કરી દીધો છે, આવી ગયા છે. હવે આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ પછી આગળની ટ્રીપ ચાલુ કરીએ. મહલ ગામમાં એન્ટર થઈ ગયા છે મિત્રો, મહલ ગામ. હવે અહીંયાથી આપણી મંજિલ જે છે 20 કિલોમીટર જેવું રહ્યું છે અને નેચરનો આનંદ માણતા માણતા જાય છે. આવી રીતે આ કંઈક નાનું એવું ગામ જેવું આવ્યું છે, ત્યાં ઊભા રહ્યા છીએ ઘડીક. અને હમણાં તમને આગળના રસ્તાના નજારા બતાવું. એક જગ્યાએ જોરદાર લોકેશન દેખાઈ ગયું હતું આપને, તો ફોટોશૂટ કરવા ઊભા રહ્યા હતા. તમે એ નોટિસ કરો, એ લોકેશનનો આનંદ લ્યો. કેમ છે ને પણ બાકી વરસાદમાં સોળે કળાએ ખીલેલી આપણી ધરતી જોરદાર એકદમ. ભાઈ કોસમાલ વોટરફોલ છે ને, હું તો કહું છું જરૂર આવજો, ટાઈમ કાઢીને આવજો. કારણ કે આ જગ્યાએ જે લોકેશન છે અને રસ્તા છે, તમને વોટરફોલ કરતાં તો એના રસ્તા પહોંચવાના રસ્તા ઉપર વધારે મજા આવશે. ગમે ને ઊભા રહી જાય ને આમ જોવો તમને, હા કાંઈ ઘટે. આવા જ બધે અમે સવારના નીકળ્યા હતા ને બધા આવા જ લોકેશન જોતા જોતા. હવે આપણે પ્રદીપભાઈ લાડવાને પૂછીએ કેમ થાય છે, કેવીક મજા આવે તમને. એક વખત તમારે અહીંયા ફરજિયાત આવવું પડે એમ જ છે, કેમ કે અહીંયાના રસ્તા જેવા છે ને. વોટરફોલ તો હજી અમે નથી જોયો, પણ એના રસ્તા એક નંબર છે. અહીંયા તમારી જન્નત છે. ધીમે ધીમે કોસમાલ વોટરફોલ પહોંચી ગયા અને આ રીતનું કંઈક ચાલીને ટ્રેકિંગ કરીને જવાનું છે. 700 મીટર જેવું છે અને પછી ત્યાંથી વોટરફોલ દેખાય છે. પછી હાવ નીચે જ્યાં વોટરફોલ પડે છે ને ત્યાં 300 મીટર ચાલીને જવાનું છે. એટલે બનિયારીઓ મજા આવશે. આપણે ઠેઠ સુધી જવાનું છે અને મસ્ત મસ્ત નજારા લેવાના છે. ભાઈ સાહેબ, કોસમાલ વોટરફોલનું ટ્રેકિંગ એટલે આમ જોવો તમે, ખાલી એક આટલી જ જગ્યામાંથી જવાનું, નીચે ઉતરતું મજા જ આવ્યા કરે. ભાઈ ફૂલ એડવેન્ચર. અહીંયા કોસમાલ વોટરફોલ આવો ને તો નાના છોકરાને લઈને ન આવતા, મહેરબાની કરીને. કારણ કે અહીંયાથી જે ટ્રેકિંગ આવ્યું છે ને, અમે એટલી બધી એક્સપેક્ટ કર્યું જ નહોતું. આમ તમે જુઓ, આ ઓલા બધા ઉપરથી ઉતરે છે અને ચડે છે, હજી તો આટલું નીચે જવાનું છે અને બધા ધીમે ધીમે જાય છે અને બધા પથ્થર જ છે, ચીકણા પથ્થર. એટલે નાના છોકરાને લઈને ન આવતા મહેરબાની કરીને. तो फाइनली देवियों और सज्जनों, आपके सामने पेश है कोसमाल वॉटरफॉल. पानी तो છે નહીં, પાણી ઓછું છે. ભાઈ જે ટ્રેકિંગ કરીને આવ્યા ને વસૂલ જો તમે એકવાર નજારો જોવો.
અહીંયા 4-5 દિવસથી વરસાદ નથી આવ્યો એટલે પાણી ઓછું છે, પણ જ્યારે થોડોક વરસાદ આવી જાય ને પછી મસ્ત મજાનું પાણી હોય. અને આ વોટરફોલ છે ને નવાય એવો વોટરફોલ છે, ઘણા બધા પબ્લિક અહીંયા નાહે છે, એટલે જરૂરથી આવજો. ભાઈ થાકી ગયા હો, હા આ બધું પરસેવો છે હો. એ જે ટ્રેકિંગમાં ઉતરતા તો ઉતરાઈ ગયું, પછી એ પથ્થરમાં ચડવું ને એ જ બહુ મોટી વાત છે. થાક પોરો ખાતા ચડ્યા, પણ માંડ ઉપર આવવાનું, અને એમાંય આ તડકો અને બધું ભેગું થઈ ગયું છે એટલે આ બધું થકાઈ ગયું. એટલે તમે આવો ને તો નીચે જાઓ ને તો કંઈક નાસ્તો ને એવું લઈને જાજો, અને પાણીની બોટલું લઈને જાજો, કારણ કે નીચે તો કાંઈ મળતું નથી, અને તમારે નીચે જવામાં ને ઉપર આવવામાં જ 1 કલાક તો વહી જાય, કારણ કે ટ્રેકિંગ જ એવું અઘરું છે. મિત્રો અમે અત્યારે છીએ વઘઈવાળા રોડે. હવે આપણે કોસમાલથી છે ને, કોસમાલથી જે કોઈ કોસમાલ જાય ને એ વઘઈ થઈને હાલજો, કારણ કે એ રસ્તાની જે સુંદરતા છે હા તમને એમ જ થાય કે અહીંયા રહી જાય. અને આ અત્યારે અમે વઘઈવાળા રોડે ઊભા છીએ થોડી વાર માટે, અને વાગવામાં થઈ ગયા છે 5, એટલે હવે અમે ધીમે ધીમે આ બધા નજારાને ટાટા બાય કરતાં ઘર બાજુ વધી છીએ. તો મિત્રો અમે ફાઇનલી ડાંગી રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આમાં અંદર એન્ટર થતાં જ આ રીતે કંઈક દેશી ટાઈપની વાઇબ આવવા માંડે, અને અહીંયા બધું ડાંગને લગતું વાસને લગતું મળે છે, અને એકદમ પ્રોપર શેડમાં જમવાનું થાય આ રીતે. તો મિત્રો આવી રીતનું કંઈક ડાઇનિંગ ટેબલ છે અહીંયાનું ડાંગી રેસ્ટોરન્ટનું. અહીંયા આપણે પલોઠી વાળીને બેસી ગયા છીએ. હવે ફૂડ ઓર્ડર કર્યો છે ઓથેન્ટિક ડાંગી ફૂડનો. હવે એની રાહ જોવાઈ રહી છે આતુરતાથી. તમને કેવી ભૂખ લાગી છે પ્રદીપ? બહુ જ ભૂખ લાગી છે ભાઈ. એમને હમણાં ફૂડ આવે એટલે ચાલુ કરી દઈ ને તમને બતાવવી શું વસ્તુ છે એમાં. હવે આ છે નાગલીનો શીરો, આ ગ્રીન ચટણી, આ રેડ ચટણી, આ બટેકાનું શાક છે, અને આ નાગલીના ભૂંગળા છે, અને આ અડદની દાળ છે, અને આ નાગલીની રોટલી, અને આ આપણે ઢોસો કહેવાય ને, ઢોસો છે, અને આ બટેકાનું શાક, આ ચણાનું શાક, આ દાળ છે, અને આ તો મેં તમને પહેલાં બતાવ્યું, પણ તોય પાછું કહી દઉં કે આ છે બ્રાઉન રાઈસ, શુગર થઈ ગયું, બ્રાઉન શુગર થઈ ગયું. આ છે બ્રાઉન રાઈસ, અને બસ છાશ ને બસ થઈ ગયું. બસ ઓથેન્ટિક ડાંગનું ફૂડ છે, અને હમણાં ટ્રાય કરીને પછી છેલ્લે તમને રિવ્યૂ આપું કેવું છે, કેવું લાગ્યું અમને. અમે જમી લીધું અને અમારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો, અને સર્વિસમાં તો કાંઈ ન ઘટે મિત્રો, બહુ જોરદાર સર્વિસ છે. તો અહીંયા તમે સાપુતારા કે ડાંગમાં આવો ને તો અહીંયા આવજો જ. પહેલી પ્રાયોરિટી ડાંગી ફૂડને આપજો, બહુ જોરદાર વસ્તુ છે. તો મિત્રો અમે જમી લીધું છે એકદમ ભરપેટ તેમાં, અને બહુ મજા આવી. તો અત્યારે વાગવામાં તડકો છે, પણ અત્યારે વાગવામાં થઈ ગયા છે 5, સાડા પાંચ જેવું થયું છે, અને હવે આપણે ઘર તરફ પ્રસ્થાન કરશું તો 7:30 આજુબાજુ સુરત પહોંચી જાઉં. અને બસ હવે તો કાંઈ રહ્યું નથી. તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આવા નવા એડવેન્ચરિસ્ટ અને આવા નવા વિડીયો જોવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દો આપણી ચેનલને, અને સપોર્ટ કરતા રહ્યો. જય શ્રી રામ, હર હર મહાદેવ. અને અહીંયા સુધી તમે વિડીયો જોયો એના માટે થેન્ક યુ.